હેલો, કેમ છો? નમસ્તે, મારું નામ છે કલ્પેશ ચૌહાણ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. અને જો આ સવારમાં આપણે આવી ગયા હતા કાલે સાંજે વાડીએ અને આવી ગયા સવારના પોરમાં સિંગ પારવા. જો બધા કેટલી સિંગો બધા સવારના કામે લાગી ગયા. અને ભાઈ આજે આપણે આવી ગયું છે ગૂગલ એડ્સનું કાગળિયું. જો મજા આવે ભાઈ, આ તમારા બધાના સપોર્ટના લીધે થઈને આજ આપણે આવ્યું છે. કારણ કે કેટલા 4 મહિના થઈ ગયા આપણે એપ્લાય કરી છે અને પછી આપણા એડ્રેસ સુધી આ પહોંચ્યું છે. એટલી મહેનત કરી તમારા સપોર્ટના લીધે છે ને મેળ આવ્યો છે. અને પહેલાં જ્યારે શરૂઆતમાં મેં આમ વ્લોગ બનાવતા ત્યારે એમ થતું કે હું વ્લોગ બનાવશું કે આખો દિવસ વાડીમાં હોય તો રોજને રોજ શું બનાવવા. પણ ધીમે આખો ફેમિલીનો સપોર્ટ મળતો રહ્યો. ઘરેથી બધા વ્લોગમાં આવવા મળ્યા. માસીની, કાકાની, કાકીની બધા આખો ફેમિલી બધાએ સપોર્ટ કર્યો. તો જુઓ આજ આ કાગળ આવ્યું છે ને આવી જેવી રીતે પેલું પેમેન્ટ આવી જાય જલ્દીથી એવી અમને આશા છે. નાના સપોર્ટ કરતા રહીજો. જો અમારે જો મમ્મીની પારે છે. આ તો તેમ રોજ જોતો હશો બ્લોગમાં. જો આ નવું બનાવ્યું હતું છે. જો એમાં કેવી સારી સિંગ નીકળે છે. અહીંયા જો નેરું આવી ગયું. અહીંયા પારવામાં કેવું છે, મોટું ખડ લેવી છે, મોટા ઝાડવા હોય એ લઈ લેવી છે. કારણ કે હરીદીબેન હે ખડ જ નથી. જો અમારે હરીદીબેન આપણે કાગળ આપી. હા, રોજ ટાઈમ કાઢીને રોજ બ્લોગ બનાવતા હોય. ગમે એવું કામ હોય તોય. આની માટે તો કેટલી મહેનત કરેલી. તો ફાઇનલી આવી ગયું છે. તો ભાઈ આવું હાલ્યા કરે. જો તેમ સવારમાં પરસો વળી ગયો છે. તો સારું કહેવાય, સવારમાં પરસ્યો વળે ને બધાને હાલવા જવું પડે. એ વાત છે. જો આ જગ્યા આપણે નવી બનાવી છે. જો કેવી એમાં કેવી સારી સિંગ નીકળી. એમાં સિંગ સારી છે. બોલો જો નિશાન પડી ગયું. જે ઓલી જગ્યા છે એમાં નિશાન પડી ગયું. સિંગ સારી છે. અહીંયા પછી પળવા ચડાવ્યો છે. ઓલું બાકી છે જે. અને લીંબુની સાફ સફાઈ કટિંગ હાલતું હતું. માસ એવું હતું એ વખતે છે ને બહુ ટાઈમ નહોતો. એક વિડીયો બનાવ્યો હતો લીંબુનો, બદલે બધો ટાઈમ નહોતો. હું પાછી હતી ને એમાં મારે પાર્લરનું કામ હતું. એટલે અત્યારે મેં તે સિંગમાં હું ઘડીક જ છું. હમણાં આવી જાય હું ઘડીક જ છું. હમણાં હું વિયો જઈશ. ક્યાં જાય છે તમે નેક્સ્ટ વ્લોગમાં ખબર પડી જશે ક્યાં જવાના સીવી. કલાક 2 કલાક સીવી એટલે થયું કે હાલો હવે કામ કરાવી દેવી આપણે બધાને. તો બીજું તો શું કેવું કા રોજ બ્લોગ બનાવતો કાગળ એવું આવી રીતે પેલા કીધું પેલું પેમેન્ટ આવી જાય તો મજા આવી જાય. પછી ફૂલ રખડવાનું છે. હા યાર, ભાઈએ કીધું છે મને. અને બધા બ્લોગ શું કહેવાય, બધા ઘણા લોકો પૂછતા હોય કે ભાઈ તમારું પેલું પેમેન્ટ આવ્યું કે નથી આવ્યું છે. તો પછી પેલું પેમેન્ટ નથી આવ્યું, આવશે. કાગળિયું ક્યાંક અમારું એડ્રેસ નહોતું એવું. હા, મારે તો એમાં થોડીક ભૂલ પડી ગઈ હતી એટલે પાછું બીજી વાર બધું કમ્પ્લીટ કર્યું. અહીં પહેલી વાર હોય એટલે આપણે ખબર તો પડે નહીં શું કરવાનું હોય શું નહીં એમ. અને કાગળ આવી તો મને ખબર નહોતી. અને જ્યારે વ્લોગની શરૂઆત કરી એમને વિશ્વાસ જ નહોતો કાગળ આવે ને 1000 સબસ્ક્રાઈબર થાય ને 4000 કલાક પૂરી થાય ને એવું કંઈ તો વિચાર્યું જ નહોતું. આમ નામ બાકા શીખી શરૂ કરી દીધી હતી. અને ભાઈ ધીમે બધું થતું જાય. વર્ષ દિવસ પૂરું ન થયું પહેલા થઈ ગયું ને, જે આપણે વર્ષ દિવસ જ છે. ના, જે વર્ષ દિવસ નથી થયું છે. એ પહેલા અમારે મોનેટાઈઝ થઈ ગઈ એમ 4000 કલાક પૂરી થઈ ગઈ. હા, વર્ષ દિવસ. અને ગામમાં બી ભાઈ પહેલાં એવા છે જેને હા તમારે કાગળ આવ્યું છે. અને અમને કોઈ અને ઘણા લોકોને આવી જાય, મહિનામાં આવી જાય, 15 દીમાં આવી જાય, પણ એ લોકોને સપોર્ટ હોય બીજા બધા વ્લોગમાં બનાવતા હોય પહેલેથી. બીજા મોટા બધા હા, બધા હોય આજુબાજુમાં ગામમાં રહેતા હોય. હવે અમારા ગામમાં તો આજુબાજુમાં કોઈ છે જ નહીં એવું કે વિડીયો બનાવતું હોય એવું. એમ જ છીએ. અને આપણે કોઈને આગળ જઈએ, કોઈ એવું કોઈ શહેર હોય ના આજુબાજુમાં અમારે કે એના આગળ જઈને વ્લોગ બનાવી તો વાયરલ થઈ જાય કંઈક. અમે અમારી રીતે મહેનત કરતા જઈએ. હા, અમારે તો 10 કલાક, 20 કલાક, 30 કલાક ને એ બધી કલાકો કરતા 4000 કલાક પૂરી કરી. તો અમારે તો 5 કલાક આવે ને તો હોય 5 કલાક આમાં આવી ગઈ છે. 10 કલાક, 15, 50 કલાક એક વિડીયોમાં પછી એટલે જ્યારે 2000 કલાક આવી ગઈ ને એક તો વિડીયો તો વાયરલ જાય જ. તે પછી એક ક્લિક થઈ ગયો. હા, તો પછી હાલી ગયું એની ઘોડે થયું એક ક્લિક. કારણ કે અહીંયા શરૂઆતમાં વ્યૂ ઓછા આવતા હોય
એટલે કલાકો પૂરી કરવી બહુ અઘરી વાત છે. તમે આવા નવો સપોર્ટ કરતા રહેજો, આગળ સબસ્ક્રાઈબ કરી દેજો. આનો સપોર્ટ કરો તો મજા આવે એમ. અને પછી એમ જઈએ બહાર આમ પછી ફર્સ્ટ પેમેન્ટ આવે એટલે કા ભાઈએ કીધેલું છે કા તને બહાર લઈ જઈશ ફરવા. હા યાર બાકી ત્યાં જો અમારે પારવાનું છે, આવું બધું કામ કરવાનું હોય. પારવી બહાર જાવી આપણે જાવી જ છે. હા, અને પહેલાં કહેતા વ્લોગ બનાવતા કે હું બનાવશું વાડીમાં વ્લોગ હું બનાવશું એમ વિચારતા એમ કે આખો દી વાડીએ જ રહેવાનું હોય, વ્લોગ શેના બનાવશું. પણ પછી એક દી સિંગ પડતા હોય, લીંબુ ઉતારતા હોય, એક દી બીજું કાંઈક કામ કરતા હોય, એક ઘરના કામ શરૂ હોય તો બધા વ્લોગ બનાવ્યા કર્યા આમના. હા ને પાર્લરમાં હું જઈને ને કેવું થાય ખબર છે, તૈયાર કરતા હોય ને તો બધાને આમ આપણને ગમતું એવું બધાને જ ન ગમતું હોય. એટલે અમુક જગ્યાએ બને ને અમુક જગ્યાએ ન બને. હું નથી બનાવતી, બહાર જાઉં ને તૈયાર કરવા જાઉં ત્યાં નથી બનાવતી. હા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો. જો હવે થોડુંક જ બાકી છે એટલું પોતાવીને પછી ઘરે જઈએ, પછી આપણે જવાનું છે બહાર. એ તમને નેક્સ્ટ વ્લોગમાં ખબર પડી જશે. જો આમ જો મારા સબસ્ક્રાઈબર જાય છે. હો દિનેશભાઈ હું સાફ કરતા રહ્યો ભાઈ. આપણે આઈફોન અમારા આઈફોન નહીં, આઈફોન આવશે ટૂંક સમયમાં. આવું નવું વહેલા કરે એટલે વાર લાગશે વાર પણ આવશે મજા. આપણે વિચાર્યું નતું કે હા એ દિવસ પહેલા મોનેટાઈઝ થઈ જશે, એ થઈ ગયું છે તો પછી હવે બધું થશે. હા એમ વિશે ઘણા લોકોએ દાંત કાઢ્યા, ઓલું કર્યું, બ્લોગ બનાવે, વિડીયા બનાવે, આમ કરે તેમ કરે, તો એમ શરૂ રાખ્યું છે. કેવા વાળા તો વિજય કહે છે હા કે આને શરમ નથી, આવું ન કરાય, પબ્લિકમાં ફેમસ ન થવાય. તો એમ કન્ટિન્યુ રાખ્યું છે ભાઈ. ભાઈ આ સોશિયલ મીડિયાથી પૈસા આવતા થોડું ન ગમે મારા ભાઈ. જો આમ કેમેરો શરૂ કર્યો, હેલો કેમ છો, નમસ્તે, મારું નામ છે કલ્પેશ ચૌહાણ, અને ડોલર પડતા હોય તો મજા આવે એમ. ભલે શરૂઆત છે, ઓછું છે પણ આમ હા લેવા મળવી. અને જો પપ્પાની પૂરી થઈ ગઈ, એટલી વાર લઈ ગયા બ્લોગ બનાવ્યો ને ત્યાં. ભલે બોલો દીધી બાકા શીખી બોલાવા મળવી પાછા આવે પૂરું. પારવામાં તેવું હતું, જે મોટું મોટું ખડ હતું ને એ લેવાનું હતું, બાકી એવું કંઈ નહોતું પારવાનું. અને બાકી આમ જો વરસાદ બતાવું તમને, તો વરસાદ શરૂ થઈ ગયો સમજો. એટલે વરસાદ આવી જાય ને તો પછી આમાં પાણી વાળવાનું છે ને, આ બધું રોપ ને પાવાનું છે ને તો પાવું નહીં. જલ્દી વરસાદ આવી જાય તો સારું. બાકી બોલા દીધી બાકા શીખી જાય આપણે ઘરે બધા શું કરે છે જોઈ. કાકાની મસ્તી કરી ને રે. પગના તળિયા છે ને જો ખંજવાળ આવે, પગના તળિયામાં ખંજવાળ આવે, મીઠી મીઠી ખંજવાળ આવે. અહીંયા ઉઘાડા પૈયા રહ્યા ન હોય ને, મીઠી મીઠી ખંજવાળ આવે છે. મજા આવી ગયો ભાઈ. પરસો વળે વાડીનું કામ કરતાં કરતાં પરસો વળે ને તો મજા આવે. મહેફિલ આવે મહેફિલ. પપ્પાની તો છેલ્લે છે જે મસ્ત દેખાય જો, કેવો મસ્ત વ્યૂ આવે. હાલો ઘરે જઈએ આપણે. હા સંપલા પહેરવા પડશે. હાય મહારાજ આય જો. અહીંયા તો કોઈ લાગતું નથી, બધા અલગ ના કામે સડી ગયા લાગે. કાકાની રીંગણી બાંધે છે, કાંઈ એમ લાગે શીંગમાં છે. અમુક હવાણું કરવા એવું અહીંયા હોય તો બા ક્યાં શું બસ હે ઠીક. જો મારા ભેંસ જો વાસડું આવ્યું એમ નહીં, એમ કે વાસડી કહેવાય બા. હા ભૂલાઈ ગયું. પાડો આવ્યો પાડો. જો અમારા પાડા ભાઈ. હે જો હલો જો ઓલી રાયડું નાખે. કૂચું 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 કૂચું. ના ને તો મૂન બા ખવાણું કર્યું હવે ખબર બા શાંતિ છે. તો કેવાય બેઠા નહીં રહેતે. હા યાર કાયમ થોડી આવ્યો હોય કરે. હા ગરમી બહુ છે ખબર. બહુ ગરમી છે. હું વાસણીમાંથી આગળ અહીં બહાર લાગ્યો એમ તો પછી વાર થોડુંક પડી. હાલો હું બાર ખવાઈને કરવી. આવજો બાય, મળ્યું નેક્સ્ટ વ્લોગમાં. એ પાડુડા.